મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1ની અંદર મફત પ્રવેશ આપવામાં આવે છે। સરકાર દ્વારા બાળકનો તમામ ખર્ચ ઉપાડવામાં આવે છે। અહીં 6 વર્ષનું બાળક થાય ત્યાર પછી જ તમને છે એ પ્રવેશ મળવાપાત્ર રહેશે। એક પણ દિવસ ઓછો હશે તો તમને પ્રવેશ મળી શકશે નહીં એવું મિત્રો અહીં આગળ સરકારનું કહેવું છે। તો એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આપવાની છે। તે ઉપરાંત મફત પ્રવેશના ફોર્મ ક્યારે શરૂ થવાના છે તેની પણ ચર્ચા કરવાના છીએ। તો તમે વિડીયોને અંત સુધી જોજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। અહીં મિત્રો વર્ષ 2023-24માં ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની જે વયમર્યાદા છે એ 6 વર્ષ ફરજિયાત કરી દેવામાં આવેલી છે। ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષમાં એક પણ દિવસ ખૂટતો હશે તો પણ અહીં વર્ષ એક રાહ જોવાની રહેશે। કારણ કે મિત્રો અહીં જે પ્રક્રિયા છે એ ઓનલાઈન હોય છે। તો ઓનલાઈનમાં જે પણ ડેટ તમે તમારા બાળકની નાખશો જન્મ તારીખ એ પ્રમાણે 6 વર્ષ ગણી અને ત્યાર પછી જ તમને પ્રવેશ મળવાપાત્ર થશે। જો એક પણ દિવસ ખૂટતો હશે તો ઓનલાઈન ફોર્મ તમારું સ્વીકારાશે નહીં અને તમે ફોર્મ છે નહીં ભરી શકો। શિક્ષણ વિભાગે 3 વર્ષ પહેલા ધોરણ 1માં પ્રવેશ માટેની જે વયમર્યાદા છે એ નક્કી કરી અને 5 વર્ષમાંથીને 6 વર્ષ કરી દેવામાં આવેલી હતી। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ 1માં પ્રવેશ લેવા માટે વયમર્યાદા 6 વર્ષની નક્કી કરી, જેમાંથીને ધોરણ 1માં પ્રવેશ લેવા માટે 6 વર્ષમાં એક પણ દિવસ બાળકોને ખૂટતો હશે તો પણ તેમને 1 વર્ષ સુધી રાહ જોવી પડશે। ધોરણ 1માં પ્રવેશ અંગેની વયમર્યાદા નક્કી કરતો પરિપત્ર શિક્ષણ વિભાગ દ્વારા 3 વર્ષ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને પ્રવેશની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે કે કેમ તે અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પ્રવેશની વયમર્યાદામાં કોઈ પણ છૂટછાટ છે એ મળવાપાત્ર નથી। એટલે કે મિત્રો અહીં શિક્ષણ વિભાગે ક્લિયર ચોખ્ખું કહી દીધું છે કે જો તમારા બાળકની ઉંમર 6 વર્ષમાં એક પણ દિવસ ઓછો હશે તો એ ચલાવી લેવામાં નહીં આવે। કારણ કે આ પરિપત્ર 3 વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો અને એ રીતે જ નર્સરી અને કેજીમાં બાળકોને પ્રવેશ આપવાની સૂચના પણ આપવામાં આવી હતી। રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી 23 ડિસેમ્બર 2020ના રોજ પરિપત્ર મુજબ ધોરણ 1માં પ્રવેશની જે વયમર્યાદા છે એ 5ના બદલે 6 વર્ષની કરવામાં આવી છે, જેથી 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। જોકે હાલમાં શિક્ષણની કચેરીઓમાં વાલીઓને રજૂઆત કરવામાં આવી છે કે ઘણા બાળકોને 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવામાં માત્ર 2 થી 3 દિવસ યા 1 સપ્તાહ જેટલો જ સમય ખૂટતો હોય છે। તો એના માટે શું કરવું, તો એવી પણ રજૂઆત છે એ અહીં કરવામાં આવેલી છે। પરંતુ મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા જે નર્સરી અને કેજીના જે બાળકો છે તેમને અહીં આકડે 6 વર્ષ પછી જ પ્રવેશ આપવામાં આવે છે। તો હવે લગભગ ચાન્સ ઓછા છે કે અહીં એક પણ દિવસ ખૂટતો હોય તો તમને એમાં પ્રવેશ મળવાપાત્ર રહે। જો કે વાલીઓને સંચાલકો દ્વારા જણાવેલ છે કે તમે ડીઈઓ અથવા તો ડીપીઓ કચેરીમાં જઈ અને મંજૂરી મેળવી આવો, પરંતુ જ્યારે વાલીઓ ડીઈઓ કચેરી અથવા તો ડીપીઓ કચેરીની અંદર રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમને સ્પષ્ટ જણાવવામાં આવે છે કે 6 વર્ષમાં એક પણ દિવસ ખૂટતો હશે તો પણ પ્રવેશ આપવામાં નહીં આવે। વયમર્યાદામાં છૂટછાટ આપવા અંગેની શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સૂચના કે ગાઈડલાઈન આપવામાં આવેલ નથી, જેથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે। કારણ કે જે બાળકને 6 વર્ષમાં માંડ ગણતરીના જ દિવસો બાકી હોય તેવા બાળકોને હવે નવા નિયમ મુજબ 1 વર્ષ સુધી રાહ જોવી પડશે। ઉલ્લેખનીય છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે કે આરટીમાં ધોરણ 1માં પ્રવેશ માટેની વયમર્યાદા 6 વર્ષની નક્કી કરવામાં આવેલ છે, પરંતુ ગુજરાતમાં તેમનો અમલ થઈ શક્યો નહોતો, જો કે હવે કરવામાં આવશે। મિત્રો આ વર્ષે છે એ ફોર્મ તમે જે પ્રમાણે આગળ જોયું કે 1 જૂનથી ને જો તમારા બાળકને 6 વર્ષ પૂરા નથી થતા તો પણ પ્રવેશ મળવા પાત્ર નહીં રહે। મિત્રો આ વર્ષે ફોર્મ છે એ મે મહિનાની અંદર બહાર પડી શકે છે। રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પ્રવેશ પ્રક્રિયા છે એમાં તમે સૌ જાણો છો કે 3 રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા છે એ કરવામાં આવે છે, જેમાં પ્રથમ રાઉન્ડમાં જે બાળકને પ્રવેશ ન મળ્યો હોય તે બીજા રાઉન્ડમાં અને બીજા રાઉન્ડમાં ન મળે એ ત્રીજા રાઉન્ડમાં, એ રીતે 3 રાઉન્ડ બહાર પડે છે। મિત્રો જેવા ફોર્મ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર તેનો વિડીયો છે એ મૂકવામાં આવશે, તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશનને પ્રેસ કરી લેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એટલે તમને તરત જ તેનું નોટિફિકેશન મળી રહે અને તમે જોઈ અને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો। મિત્રો ઓનલાઈન ફોર્મ શરૂ થશે એટલે તમામ વિગતે તમને માહિતી છે એ વિડીયોની અંદર આપવામાં આવશે, તમે જાતે જ એ ફોર્મ છે એ ભરી શકશો। આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને આરટી વિશે માહિતી મળી ગઈ છે।
તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલ ઉપર પહેલી જ વાર મુલાકાત લેતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.